Hello everyone, good morning. Myself Ankit N. Patel, Faculty of Industrial Chemistry. Welcome to the class of TYBSc IC. Today we are going to start our lecture of US 05 CICH 21, unit number 1. Subject is Advanced Organic Chemistry. Unit 1, unit title is Stereochemistry. બરાબર છે. તો મારું નામ છે અંકિત એન પટેલ. હું TYBScનો જે તમારો જે સબ્જેક્ટ કોડ છે US 05 CICH 21, બરાબર. સબ્જેક્ટ નેમ છે એડવાન્સ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો જે એડવાન્સ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એને યુનિટ નંબર 1 એન્ડ યુનિટ નંબર 2 આ જે સેમિસ્ટર નંબર 5 છે, બરાબર, તેની અંદર હું સ્ટડી કરાવીશ. તો લેટ્સ સ્ટાર્ટ યુનિટ નંબર 1 સ્ટીરિયોકેમિસ્ટ્રી. So let's start unit number 1 stereochemistry. First of all, we discuss about the syllabus and points of our unit 1 stereochemistry. So let's start syllabus of stereochemistry. તો ફર્સ્ટ પોઈન્ટ છે સ્ટીરિયોઆઇસોમેરિઝમ, કે જે તમારું જે યુનિટ 1 સ્ટીરિયોકેમિસ્ટ્રી છે એની એને સ્ટાર્ટ આપણે શેનાથી કરીશું? ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ સ્ટીરિયોકેમિસ્ટ્રી એન્ડ ધેન આફ્ટર ધી પોઈન્ટ સ્ટીરિયોઆઇસોમેરિઝમ. તો સ્ટીરિયોઆઇસોમેરિઝમની અંદર આપણે વોટ ઇઝ સ્ટીરિયોઆઇસોમેરિઝમ, વોટ ઇઝ આઇસોમર, ક્લાસિફિકેશન ઓફ આઇસોમર, એના વિશેનું શું કરીશું? સ્ટડી કરીશું. નેક્સ્ટ પોઈન્ટ છે તમારો પોલારીમીટર, બરાબર છે. નેક્સ્ટ છે સ્પેસિફિક રોટેશન છે, કાયરાલિટી છે, એનેન્સિયોમર છે, રેસેમિક મોડિફિકેશન છે, ઓપ્ટિકલ એક્ટિવિટી, કોન્ફિગ્યુરેશન, સ્પેસિફિકેશન ઓફ કોન્ફિગ્યુરેશન R and S configuration, diastereomers, meso compound, conformational isomer and reaction involving in the stereoisomer. આ જે બધા જે પોઈન્ટ હું બોલ્યો, બરાબર, એ બધા જ પોઈન્ટ, બરાબર છે, એનું ડિસ્કશન આપણે યુનિટ નંબર 1 સ્ટીરિયોકેમિસ્ટ્રીની અંદર શું કરીશું? આપણે એનું ડિટેલની અંદર શું કરીશું? ડિસ્કશન કરીશું. તો આઈ અગેન રિપીટ ધ સિલેબસ ઓફ યુનિટ 1 સ્ટીરિયોકેમિસ્ટ્રી. તો સ્ટીરિયોકેમિસ્ટ્રીની આપણી જે શરૂઆત છે તો ફર્સ્ટ ઓફ ઓલ એની ડેફિનેશનથી કરીશું કે વોટ ઇઝ સ્ટીરિયોકેમિસ્ટ્રી છે શું. તેના પછી સ્ટાર્ટ કરીશું એનો જે ફર્સ્ટ પોઈન્ટ છે કે વોટ ઇઝ સ્ટીરિયોઆઇસોમેરિઝમ, બરાબર. સ્ટીરિયોઆઇસોમેરિઝમની અંદર આપણે ડિસ્કસ કરીશું વોટ ઇઝ આઇસોમર, વોટ ઇઝ ક્લાસિફિકેશન ઓફ આઇસોમેરિઝમ, બરાબર છે. તેના વિશેની આપણે શું મૂકીશું? સમજણ મેળવીશું. તેના પછી છે કે પોલારીમીટર, સ્પેસિફિક રોટેશન, કાયરાલિટી, એનેન્સિયોમર, રેસેમિક મોડિફિકેશન, ઓપ્ટિકલ એક્ટિવિટી, કોન્ફિગ્યુરેશન, સ્પેસિફિકેશન ઓફ ધી કોન્ફિગ્યુરેશન R and S configuration, diastereomers, meso compound, conformational isomer and reaction involving in the stereoisomer. આ ટોટલી આપણા જે પોઈન્ટ થયા યુનિટ નંબર 1 સ્ટીરિયોકેમિસ્ટ્રીની. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીશું કે વોટ ઇઝ સ્ટીરિયોકેમિસ્ટ્રી. તો સ્ટીરિયોકેમિસ્ટ્રીને ગુજરાતી ભાષામાં કહીએ તો અવકાશ વિન્યાસ રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણને ખબર હોવું જોઈએ કે વોટ ઇઝ સ્ટીરિયોકેમિસ્ટ્રી છે શું. તો લેટ્સ સ્ટાર્ટ ફર્સ્ટ વોટ ઇઝ સ્ટીરિયોકેમિસ્ટ્રી. તો એની ડેફિનેશન સ્ટાર્ટ કરીશું. ધ સ્ટીરિયોકેમિસ્ટ્રી ઇઝ ધ બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી છે, બરાબર છે, કે જે સ્ટીરિયોકેમિસ્ટ્રી છે જે એક બ્રાન્ચ છે, એક શાખા છે કેમિસ્ટ્રીની. The science of organic chemistry is based on the relationship between molecular structure and the properties. શું કહે છે કે જે સ્ટીરિયોકેમિસ્ટ્રી છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની આવે છે ને એની શું છે? ઇઝ બેઝડ ઓન એનો બેઝ કે જેનું રિલેશનશિપ બિટવીન કે જે પણ આપણું જે મોલિક્યુલર સ્ટ્રક્ચર છે એન્ડ ઇટ્સ પ્રોપર્ટીઝ. That part of the science which deals with the structure in the 3 dimensional is called stereochemistry. કે જે પણ જે મોલિક્યુલર સ્ટ્રક્ચરની વાત એની જે પ્રોપર્ટીઝ છે તો જે પણ સ્ટડી કરીશું, બરાબર છે, સ્ટ્રક્ચરનું એ સ્ટ્રક્ચરનું જે સ્ટડી કરીશું શેની અંદર કરીશું? ઇન ધી 3 ડાયમેન્શન કે ત્રિપરિમાણીયની અંદર એને શું કરીશું? આપણે સ્ટડી કરીશું. તો તેને આપણે શું કહીશું? સ્ટીરિયોકેમિસ્ટ્રી. ધેટ મીન્સ એને કહીશું અવકાશ વિન્યાસ રસાયણ વિજ્ઞાન, બરાબર છે. ફરી એકવાર કે વોટ ઇઝ સ્ટીરિયોકેમિસ્ટ્રી. સ્ટીરિયોકેમિસ્ટ્રી શું છે? ઇટ ઇઝ ધ બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી. ધ સાયન્સ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી is based on the relation between the molecular structure and properties. That is the part of the science
which deals with the structure in 3 dimensional is called stereochemistry. કે જે પણ જે આપણું જે સ્ટ્રક્ચર છે તેની આપણે સ્ટડી શેની અંદર કરીશું ઇન ધી 3 dimensional ઇઝ કોલ્ડ એને શું કહીશું સ્ટીરિયોકેમિસ્ટ્રી. તો આ વાત થઈ ફર્સ્ટ પોઈન્ટ કે સ્ટીરિયોકેમિસ્ટ્રી છે શું કે અવકાશ વિન્યાસ રસાયણ વિજ્ઞાન છે શું. નેક્સ્ટ પોઈન્ટ આપણો હતો કે સિલેબસની અંદર આપણે ડિસ્કશન કર્યું હતું કે ફર્સ્ટ પોઈન્ટ હતો શું હતો સ્ટીરિયો આઇસોમેરિઝમ. તો ફર્સ્ટ લઈશું વોટ ઇઝ સ્ટીરિયો આઇસોમર. The stereoisomer is the isomer are the different compound that have the same molecular structure. શું છે કે આઇસોમર કેવું છે ડિફરન્ટ કમ્પાઉન્ડ છે બટ હેવ ધી સેમ મોલિક્યુલર સ્ટ્રક્ચર. કે એનું જે મોલિક્યુલર સ્ટ્રક્ચર હશે કેવું હશે સેમ હશે શું હશે સમાન હશે. The particular kind of isomer that are different from each other only in the way atom are oriented in the space are called stereoisomer. કે જે પણ જે છે ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર એન્ડ ધી વે ધ એટમ્સ આર ઓરિએન્ટેડ જે પણ એટમ્સ હશે એ ઓરિએન્ટેડ શેની અંદર હશે સ્પેસની અંદર હશે બરાબર છે આર કોલ્ડ એના શું કહીશું સ્ટીરિયોઆઇસોમર કહીશું. તો આઈ અગેન રિપીટ કે વોટ ઇઝ સ્ટીરિયોઆઇસોમર. તો સ્ટીરિયોઆઇસોમર ઇઝ ધી આઇસોમર્સ આર ડિફરન્ટ કમ્પાઉન્ડ that have the same molecular formula. કે શું હશે આઇસોમર ડિફરન્ટ કમ્પાઉન્ડ હશે that have the same molecular formula બટ એની જે મોલિક્યુલર ફોર્મ્યુલા હશે કેવી હશે સેમ હશે. એન્ડ ધી પર્ટિક્યુલર કાઇન્ડ ઓફ આઇસોમર that are different from each other. કે જે પર્ટિક્યુલર કાઇન્ડ ઓફ જે આઇસોમર હશે એ શું હશે ડિફરન્ટ ફ્રોમ each other બરાબર છે. only in the way atoms are oriented in this space is called એને શું કહીશું આપણે સ્ટીરિયોઆઇસોમર કહીશું. શું કહીશું સ્ટીરિયોઆઇસોમર. તો આપણે જે પણ ફર્સ્ટ પોઈન્ટ હતો એને સ્ટાર્ટ કર્યું છે કે વોટ ઇઝ સ્ટીરિયોઆઇસોમર. એના પછી વાત કરીશું વોટ ઇઝ આઇસોમર બરાબર કે આઇસોમર કોને કહેવાય. તો વોટ ઇઝ આઇસોમર each of 2 or more compound with the same formula. કેવું હશે કે એમને જે પણ ફોર્મ્યુલા છે શું હશે સેમ હશે. ધ આઇસોમર આર કમ્પાઉન્ડ ધેટ કન્ટેન એક્ઝેક્ટલી ધી સેમ નંબર ઓફ એટમ. શું કન્ટેન કરશે સેમ નંબર ઓફ એટમ કન્ટેન કરશે બટ they have exactly the same empirical formula but different from each other by which the atoms are arranged. કે શું હશે કે એમની જે ઇમ્પેરિકલ ફોર્મ્યુલા શું હશે સેમ હશે પણ ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર વે ઇન ધી વિચ આર એટમ્સ આર અરેન્જ. જે પણ એના જે એટમ્સ છે અરેન્જ થયા હશે એ કેવા હશે ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર બરાબર છે. તો આ વાત થઈ છે આપણે શેની કહીએ છીએ કે વોટ ઇઝ આઇસોમર. તો આઈ અગેન રિપીટ કે વોટ ઇઝ આઇસોમર. આઇસોમર ઇઝ each of 2 or more compound with the same formula. Isomers are compound that contain exactly the same number of atoms. શું contain કરશે same number of atoms. They have exactly the same empirical formula. એમની empirical formula કેવી હશે સેમ હશે but they different from each other by way in which the atoms are arranged. એની આ વાત કરીશું આઇસોમર્સની. હવે નેક્સ્ટ ટોપિક આપણો આવશે કે વોટ ઇઝ આઇસોમેરિઝમ બરાબર છે કે આઇસોમેરિઝમ કહેવાશે કોને. તો આઇસોમેરિઝમને સ્ટાર્ટ કરતાં પહેલાં કે જે આઇસોમેરિઝમ છે દેટ મીન્સ આઇસો મીન્સ શું થાય સેમ થાય. શું એનું થાય એનો જે મિનિંગ છે દેટ મીન્સ આઇસો મીન્સ શું થશે સેમ થશે. તો સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે કરીશું કે વોટ ઇઝ આઇસોમેરિઝમ બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શેની ડેફિનેશન જોઈ કે વોટ ઇઝ સ્ટીરિયોકેમિસ્ટ્રી. કે સ્ટીરિયોકેમિસ્ટ્રી શું છે તો સ્ટીરિયોકેમિસ્ટ્રી ઇઝ ધ સાયન્સ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એન્ડ ધી રિલેશનશિપ બિટવીન ધી શું છે રિલેશનશિપ બિટવીન ધી મોલિક્યુલર સ્ટ્રક્ચર એન્ડ ઇટ્સ પ્રોપર્ટી બરાબર છે. હવે વાત કરીશું આપણે પછી સેકન્ડ થિંગ્સ એનું ડિસ્કશન કર્યું સ્ટીરિયો આઇસોમર્સ વોટ ઇઝ આઇસોમર. અને હવે નેક્સ્ટ આપણો પોઈન્ટ છે કે વોટ ઇઝ આઇસોમેરિઝમ. તો મેં સ્ટાર્ટિંગની અંદર કહ્યું છે કે આઇસોમેરિઝમ વર્ડ્સ છે એની અંદર આઇસો મીન્સ શું થશે સેમ થશે. ધ આઇસોમેરિઝમ. તો આઇસોમેરિઝમની ડેફિનેશન જોઈશું કે આઇસોમેરિઝમ which have a molecular formula which have a same molecular formula but the different physical and the chemical properties. શું કહે છે કે એની જે પણ કમ્પાઉન્ડ હશે બરાબર તો કમ્પાઉન્ડની જે પણ મોલિક્યુલર ફોર્મ્યુલા હશે શું હશે સેમ હશે બટ
ડિફરન્ટ કમ્પાઉન્ડની આપણે જોઈએ છીએ કે જે ડિફરન્ટ કમ્પાઉન્ડ છે એની ફિઝિકલ પ્રોપર્ટી અને ધ કેમિકલ પ્રોપર્ટી શું હોય ડિફરન્ટ હોય. બરાબર છે. એટલે શું કહે છે કે વોટ ઇઝ આઇસોમેરિઝમ? ધ આઇસોમેરિઝમ વિચ હેવ અ સેમ મોલિક્યુલર ફોર્મ્યુલા બટ ધ ડિફરન્ટ ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ. કે જે પણ શું હશે, એમની સેમ મોલિક્યુલર ફોર્મ્યુલા હશે પણ શું હશે, ડિફરન્ટ શું એમની ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ કેવી હશે, ડિફરન્ટ હશે. બરાબર છે. ઓકે. હવે આઇસોમર્સ પહેલાં આપણે કે વિચ હેવ અ સેમ મોલિક્યુલર સ્ટ્રક્ચર કહ્યું, ડિફરન્ટ શું કહ્યું, ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ. તો એનું એક્ઝામ્પલ લઈએ ધ મોલિક્યુલર ફોર્મ્યુલા C2O2H4. તો એની અંદર એક એક્ઝામ્પલ લઈશું આપણે એસિટિક એસિડ એન્ડ મિથાઇલ સલ્ફેટ. બરાબર છે. તો સ્ટ્રક્ચરની તો જો કે બંનેની ફોર્મ્યુલા મોલિક્યુલર ફોર્મ્યુલા કેવી થશે, સેમ થશે, પણ સ્ટ્રક્ચર ઇઝ કેવા છે, બંનેના ડિફરન્ટ છે. તો બંનેના ડિફરન્ટ સ્ટ્રક્ચર છે તો બંનેની ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ પણ શું હશે, ડિફરન્ટ હશે. બરાબર છે. ઓકે. આઈ અગેન રિપીટ કે વોટ ઇઝ સ્ટીરિયો આઇસોમેરિઝમ? તો આઇસો મીન્સ શું થશે, સેમ થશે. તો આઇસોમેરિઝમ વિચ હેવ ધી સેમ મોલિક્યુલર ફોર્મ્યુલા બટ ધ ડિફરન્ટ ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ. એક્ઝામ્પલ એ મોલિક્યુલર ફોર્મ્યુલા ઓફ C2O2H4. તો એસિટિક એસિડ એનું એક્ઝામ્પલ લીધું. તો બંનેના સ્ટ્રક્ચર કેવા છે, ડિફરન્ટ છે. બરાબર. પણ બંને સ્ટ્રક્ચર કેવા છે, મોલિક્યુલર ફોર્મ્યુલા કેવી છે, બંનેની સેમ છે. બરાબર છે. પણ બંનેની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટીઝ સ્ટ્રક્ચરોને ડિફરન્ટ છે. તો કેવી હશે, ડિફરન્ટ હશે. હવે સ્ટાર્ટ કરીશું. લેટ્સ ડિસ્કસ અબાઉટ ધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આઇસોમેરિઝમ. આપણું નેક્સ્ટ લઈશું હવે શું લીધું, આઇસોમેરિઝમની આપણે ડેફિનેશન ડિસ્કસ કરી કે શું કહે છે આઇસોમેરિઝમ, કે વિચ હેવ અ સેમ મોલિક્યુલર ફોર્મ્યુલા બધી ડિફરન્ટ કેમિકલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટી. હવે શું લઈશું નેક્સ્ટ પોઈન્ટ, તે ડિસ્કસ અબાઉટ ધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ, બરાબર, આઇસોમેરિઝમ. તો ધેર આર ટુ ટાઈપ્સ ઓફ આઇસોમેરિઝમ, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ એન્ડ ધ સ્ટીરિયો આઇસોમેરિઝમ. કે જે સ્ટ્રક્ચરલ બેઝ હશે. બરાબર. તો આપણે જે સ્ટ્રક્ચરલ બેઝ હોય તેને આપણે શું કહીશું, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ કહીશું. એન્ડ ધ સ્ટીરિયો મીન્સ શું થાય, દેટ મીન્સ સ્પેસ પાર્ટ. તો આપણે તેને શું કહીશું, સ્ટીરિયો આઇસોમેરિઝમ કહીશું. બરાબર છે. તો લેટ્સ સ્ટાર્ટ આઇસોમેરિઝમ ક્લાસિફિકેશન. આઇસોમેરિઝમ કહું કે દેર આર ટુ ટાઈપ્સ ઓફ આઇસોમેરિઝમ, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ એન્ડ ધ સેકન્ડ થિંગ શું છે, સ્ટીરિયો આઇસોમેરિઝમ. તો ફર્સ્ટ લઈશું સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. કે વોટ ઇઝ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ? તો સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ ઇઝ અ કમ્પાઉન્ડ વિથ ધ સેમ મોલિક્યુલર ફોર્મ્યુલા બટ પોઝિસ ડિફરન્ટ સ્ટ્રક્ચર. કે જે પણ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમની અંદર લઈએ તો સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમની અંદર શું કહે છે કે જે મોલિક્યુલર ફોર્મ્યુલા કેવી હશે, સેમ હશે, પણ તે શું પોઝિસ કરશે, ડિફરન્ટ સ્ટ્રક્ચર પોઝિસ કરશે. શું કરશે કે મોલિક્યુલર ફોર્મ્યુલા કેવી હશે, સેમ હશે, પણ શું પોઝિસ કરશે કે ડિફરન્ટ સ્ટ્રક્ચરને શું કરશે, પોઝિસ કરશે. એટલે જ કહ્યું છે કે વોટ ઇઝ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ? ધ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ ઇઝ અ કમ્પાઉન્ડ વિથ સેમ મોલિક્યુલર ફોર્મ્યુલા. કે કમ્પાઉન્ડની મોલિક્યુલર ફોર્મ્યુલા કેવી હશે, સેમ હશે, પણ તે શું પોઝિસ કરશે, ડિફરન્ટ સ્ટ્રક્ચર પોઝિસ કરશે. કે જે સ્ટ્રક્ચર છે, બરાબર, એ કેવા હશે, અલગ અલગ હશે, ડિફરન્ટ હશે. તો આપણે એના શું કહીશું, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. તો સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ ઇઝ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ 5 પાર્ટ્સ. તો એની અંદર આવશે ફર્સ્ટ ચેઇન એન્ડ ન્યુક્લિયર આઇસોમેરિઝમ આવે. બરાબર છે. સેકન્ડ થિંગ આવશે પોઝિશન આઇસોમેરિઝમ. ફર્સ્ટ લીધો કે આપણે ચેઇન ઓર ન્યુક્લિયર આઇસોમેરિઝમ, તેની અંદર ચેઇન સ્ટ્રક્ચર આવશે અંદર. બરાબર. સેકન્ડ થિંગ કયું છે કે પોઝિશન આઇસોમેરિઝમ, ફંક્શનલ આઇસોમેરિઝમ, મેટામેરિઝમ એન્ડ ટોટોમેરિઝમ. બરાબર. તો આ વાત થઈ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમની. બરાબર છે. તો આઈ અગેન રિપીટ કે શું કહ્યું કે દેર આર ટુ ટાઈપ્સ ઓફ આઇસોમેરિઝમ, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ એન્ડ ધ સ્ટીરિયો આઇસોમેરિઝમ. What is structural isomerism? The structural isomerism is the compound with the same molecular formula but possess different structure. કે શું પોઝિસ કરશે કે મોલિક્યુલર ફોર્મ્યુલા સેમ હશે પણ શું પોઝિસ કરશે, ડિફરન્ટ સ્ટ્રક્ચર પોઝિસ કરશે. તેને આપણે શું કહીશું, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ કહીશું. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ ઇઝ ફર્ધર ક્લાસિફાઈડ ઇન્ટુ 5 પોઈન્ટ્સ, 5 પાર્ટ્સની અંદર. તો એની અંદર ફર્સ્ટ આવશે ચેઇન એન્ડ ન્યુક્લિયર આઇસોમેરિઝમ આવશે. સેકન્ડ થિંગ આવશે પોઝિશન આઇસોમેરિઝમ આવશે. થર્ડ આવશે ફંક્શનલ આઇસોમેરિઝમ. ફોર્થ આવશે
મેટામેરિઝમ એન્ડ લાસ્ટ વન ઇઝ અ ટોટોમેરિઝમ. તો આ વાત થઈ આપણી સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. સેકન્ડ શું હતું? સ્ટીરિયો આઇસોમેરિઝમ. તો આપણે કહ્યું કે સ્ટીરિયો, દેટ મીન્સ સ્ટીરિયો મીન્સ શું થશે? સ્પેસ. શું થશે? પાર્ટ થશે. તો એની ડેફિનેશન ડિસ્કસ કરીશું કે વોટ ઇઝ સ્ટીરિયો આઇસોમર. The stereoisomer is a different relative arrangement of atom substituent in the space. કે જે અરેન્જમેન્ટ હશે શેનું? એટમનું. બરાબર છે, કે જે પણ કાર્બન સાથે જે પણ એટમ જોડાયેલા છે, બરાબર, તો જે પણ અરેન્જમેન્ટ હશે એટમનું, બરાબર, કે સબસ્ટિટ્યુન્ટ ઇન સ્પેસ, બરાબર, તો કેવું હશે? ડિફરન્ટ અરેન્જમેન્ટ હશે. કે જે પણ અરેન્જમેન્ટ હશે કેવું હશે? ડિફરન્ટ અરેન્જમેન્ટ હશે. તો તેને આપણે શું કહીશું? સ્ટીરિયો આઇસોમેરિઝમ કહીશું. બરાબર. તો જે સ્ટીરિયો આઇસોમર્સ છે એ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ, ધ કોન્ફર્મેશનલ એન્ડ ધ કોન્ફિગરેશનલ. બરાબર. કે સ્ટીરિયો આઇસોમેરિઝમના આપણે શું કહ્યું કે વોટ ઇઝ સ્ટીરિયો આઇસોમેરિઝમ? ધ સ્ટીરિયો આઇસોમેરિઝમ ઇઝ ધ ડિફરન્ટ રિલેટિવ અરેન્જમેન્ટ ઓફ એટમ ઓર સબસ્ટિટ્યુઅન્ટ ઇન ધી સ્પેસ. કે જે પણ એટમ ઓર સબસ્ટિટ્યુઅન્ટ્સ હશે એનું અરેન્જમેન્ટ કેવું હશે? ડિફરન્ટ હશે. શેની? સ્પેસની અંદર. બરાબર. તો તેને આપણે શું કહીશું? સ્ટીરિયો આઇસોમેરિઝમ. બરાબર. તો સિમ્પલ ભાષાની અંદર કહીએ કે જે પણ કમ્પાઉન્ડ છે, બરાબર, એની કાર્બન સાથે એટમ ઓર સબસ્ટિટ્યુઅન્ટ જોડેલા હોય તો એનું રિલેટિવ અરેન્જમેન્ટ કેવું હશે? ડિફરન્ટ હશે. બરાબર. સ્પેસની અંદર. તેને આપણે શું કહીશું? સ્ટીરિયો આઇસોમેરિઝમ કહીશું. સ્ટીરિયો આઇસોમેરિઝમ ઇઝ ફર્ધર ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ પાર્ટ્સ. બરાબર. કોન્ફર્મેશનલ એન્ડ કોન્ફિગરેશનલ. બરાબર. તો કોન્ફર્મેશનલની અંદર શું હશે? કેમ થાય કોન્ફર્મેશનલ? તો ડ્યુ ટુ કાર્બન કાર્બન બોન્ડ રોટેશન. આપણે જાણીએ છીએ શું શેના લીધે થશે? કે જે પણ કાર્બન કાર્બન બોન્ડ હશે એ કાર્બન કાર્બન રોટેશનને લીધે થશે. અને જે કોન્ફિગરેશનલ છે, બરાબર, ઇઝ ઓલરેડી ડિફરન્ટ રિલેટિવ અરેન્જમેન્ટ ઓફ એટમ્સ ઓર ગ્રુપ. એટલે કેવા છે? બલ્કિયર ગ્રુપ. બરાબર. સેમ ગ્રુપ. બરાબર. તો એક્ઝામ્પલ આપ્યું છે એની અંદર આપણને સિસ ટ્યુબ્યુટીન એન્ડ ટ્રાન્સ ટ્યુબ્યુટીન. તો આપણે એને કહી શકીએ છીએ સિસ ટ્રાન્સ આઇસોમર પણ કહી શકીએ છીએ. તો વોટ ઇઝ સિસ આઇસોમર? બરાબર. અને વોટ ઇઝ ટ્રાન્સ આઇસોમર? બરાબર. તો સિસની વાત કરીએ તો જે ડબલ્યુ બોન્ડેડ કાર્બન છે એની સાથે એટમ ઓર ગ્રુપ જો સેમ સાઇડ હોય, બરાબર, સેમ ડાયરેક્શનની અંદર હોય તો એને શું કહેવામાં આવે છે? સિસ કહેવામાં આવે છે. અને કોને ટ્રાન્સ? અને વોટ ઇઝ ટ્રાન્સ? તો જે ડબલ્યુ બોન્ડેડ કાર્બન છે, બરાબર, એની સાથે જો એટમ ઓર જે મોલિક્યુલ છે એ ડબલ્યુ બોન્ડેડ કાર્બનની કેવી હશે? ઓપોઝિટ સાઇડ હશે, કદાચ ઓપોઝિટ ડાયરેક્શનની અંદર હોય તો તેને શું કહેવામાં આવે છે? ટ્રાન્સ કહેવામાં આવે છે. બરાબર. અહીં આપણે એક્ઝામ લીધું છે બ્યુટીનનું. બરાબર. તો ફર્સ્ટ એક્ઝામ્પલ એ સિસ ટુ બ્યુટીનની અંદર તમે જોઈ શકો છો કે જે ડબલ્યુ બોન્ડેડ કાર્બન છે, બરાબર, એની બંને પણ જે મિથાઇલ ગ્રુપ છે એ કેવા છે? સેમ સાઇડ છે. ધેટ્સ વાય એ શું થશે? સિસ ટુ બ્યુટીન્સ થશે. અને જે સેકન્ડ એક્ઝામ્પલ છે તેની અંદર તમે જોઈ શકો છો કે જે ડબલ્યુ બોન્ડેડ કાર્બન છે એની અંદર બંને મિથાઇલ ગ્રુપ કેવા છે? એકબીજાની ઓપોઝિટ સાઇડ છે, એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનની અંદર છે. ધેટ્સ વાય એને આપણે શું કહીશું? ટ્રાન્સ ટ્યુબ્યુટીન. બરાબર છે. ઓલ્સો ધ કોન્ફિગરેશનલ, બરાબર, ઇઝ ઓલ્સો ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ આવશે. તો એની અંદર આવશે ઓપ્ટિકલ આઇસોમર એન્ડ જીઓમેટ્રિકલ આઇસોમર. બરાબર છે. તો આ ટોટલી ડિસ્કશન શેનું થયું? આઇસોમેરિઝમ. તો અગેન રિપીટ શોર્ટની અંદર કહી દઉં કે વોટ ઇઝ આઇસોમેરિઝમ? કે આઇસોમેરિઝમ એટલે શું થશે? આઇસોમેરિઝમની અંદર આઇસોનો વર્ડ શું થશે? સેમ થશે. બરાબર છે. વોટ ઇઝ આઇસોમેરિઝમ? તો આઇસોમેરિઝમ વિચ હેવ અ સેમ મોલિક્યુલર ફોર્મ્યુલા બટ ડિફરન્ટ કેમિકલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટીઝ. તો એને આપણે શું કહીશું? આઇસોમેરિઝમ કહીશું. આઇસોમેરિઝમ ઇઝ ફર્ધર ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ પાર્ટ્સ, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ અને ધ સ્ટીરિયો આઇસોમેરિઝમ. સ્ટ્રક્ચરલ બેઝ હશે એટલે એના કંઈ શું કહીએ છીએ? સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ કહીએ છીએ. તો વોટ ઇઝ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ? ધ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ ઇઝ ધ કમ્પાઉન્ડ વિથ ધ સેમ મોલિક્યુલર ફોર્મ્યુલા બટ પોઝિસ ડિફરન્ટ સ્ટ્રક્ચર. કે જે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ હશે એની અંદર સેમ મોલિક્યુલર ફોર્મ્યુલા હશે, પરંતુ તે શું પોઝિસ કરશે? ડિફરન્ટ સ્ટ્રક્ચરના શું કરશે? પોઝિસ કરશે. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ ઇઝ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ 5 પાર્ટ્સ. ફર્સ્ટ ચેઇન એન્ડ ન્યુક્લિયર આઇસોમેરિઝમ, સેકન્ડ પોઝિશનલ આઇસોમેરિઝમ, ફંક્શનલ આઇસોમેરિઝમ, મેટામેરિઝમ એન્ડ ટોટોમેરિઝમ. સેકન્ડ થિંગ હતી કે સ્ટીરિયો આઇસોમેરિઝમ. સ્ટીરિયો મીન્સ સ્પેસ થશે. ડિફરન્ટ
relative arrangement of atom or substitute in the space કે કોને કહીશું વોટ ઇઝ સ્ટીરિયોઆઇસોમેરિઝમ કે જે પણ કમ્પાઉન્ડ જે એટમ્સ છે ઓર સબસ્ટિટ્યુશન્સ છે એનું અરેન્જમેન્ટ ડિફરન્ટ અરેન્જમેન્ટ હશે સ્પેસ તેને આપણે શું કહીશું સ્ટીરિયો isomerism. Stereoisomerism is further classified into two parts for the conformational and the configurational. Conformational શેના લીધે હશે તો due to carbon carbon bond rotation. પછી configurational હશે is already different relative arrangement of atom or groups બરાબર એના લીધે હશે તેની અંદર આપણે ડિસ્કસ કર્યું સીસ ટ્રાન્સ આઇસોમર અને જે કોન્ફિગ્યુરેશનલ તમારો જે આઇસોમર્સ છે ઇઝ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ ઓપ્ટિકલ આઇસોમર્સ એન્ડ જીઓમેટ્રિકલ આઇસોમર બરાબર તો આ વાત થઈ આજે આપણે સાના સાને ડિસ્કસ કરી તો ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્કસ કર્યું આપણે યુનિટ 1નો સિલેબસ ડિસ્કસ કર્યો ધેન આફ્ટર વોટ ઇઝ સ્ટીરિયોકેમેસ્ટ્રીની ડેફિનેશન બાદ ફર્સ્ટ વન ડિસ્કસ કર્યો વોટ ઇઝ સ્ટીરિયો આઇસોમર તેના પછી વાત કરી વોટ ઇઝ આઇસોમર તેના પછી વાત કરી વોટ ઇઝ આઇસોમેરિઝમ ક્લાસિફિકેશન ઓફ આઇસોમેરિઝમ ઓકે